નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું ચીન ફરી એકવાર એક નવી મહામારીની ચપેટમાં આવી ચૂક્યો છે? શું આપણે ફરી એકવાર કોરોના જેવી ભયંકર સ્થિતિ બાજુ આગળ વધી રહ્યા છીએ? ચીનમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક નવા પ્રકારનો વાયરસ ઝડપથી ફેલી રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ચૂક્યા છે. સ્મશાન ઘાટમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો આજના આ વિડીયોમાં આપણે આ વાયરસ ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરીશું કે કેવી રીતે આ ફેલી રહ્યો છે, આના લક્ષણ શું છે અને શું આ વાયરસ દુનિયા માટે કોરોનાથી પણ વધારે ખતરનાક થઈ શકે છે. સાથે આપણે એ પણ જાણશું કે શું દુનિયાને બીજી એક મહામારીનો સામનો કરવો પડશે. બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ભારતના પાડોશી દેશ ચીનમાંથી ઘણી એવી ખબરો વાયરલ થઈ રહી છે કે ચીનમાં હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ચૂક્યા છે. બીજિંગ, સંઘાઈ અને વુહાન જેવા શહેરોમાં એમરજન્સી વોર્ડમાં જગ્યા પણ નથી વધી. ડોક્ટરો અને નર્સો 24 કલાક લગાતાર કામ કરી રહ્યા છે. ચીનમાં પગ પસારી રહેલા નવા વાયરસના લીધે દર્દીઓની સંખ્યા એટલી મોટા પાયે વધી રહી છે કે આટલી મોટી સંખ્યામાં દર્દીઓનો ઈલાજ કરવું ખૂબ જ વધારે મુશ્કેલ બની રહ્યો છે. સ્થાનીય રિપોર્ટના અનુસાર આ નવો વાયરસ ખૂબ જ ઝડપથી ચીનમાં ફેલી રહ્યો છે અને આ વાયરસના જે લક્ષણ છે એ પણ મિત્રો કોરોના વાયરસ સાથે જ મળી રહ્યા છે. મતલબ કે તેજ બુખાર, શ્વાસ લેવામાં પરેશાની અને આપણા શરીરમાં ખૂબ જ ભયંકર દુખાવો. પણ હજી સુધી એ વાત સાફ નથી થઈ કે શું આ વાયરસ કોરોનાનો કોઈ નવો રૂપ છે, કોઈ નવો વેરિયન્ટ છે કે પછી આ કોઈ બિલકુલ અલગ બીમારી છે. અને સૌથી ડરાવનારી જે તસવીર છે એ ચીનના સ્મશાન ઘાટોથી આવી રહી છે. રિપોર્ટના અનુસાર ઘણા બધા શહેરોમાં અંતિમ સંસ્કાર માટે 24થી કરી અને 48 કલાક સુધી વાટ જોવી પડી રહી છે. શવોની સંખ્યા એટલી વધી ચૂકી છે કે સ્મશાન ઘાટોમાં જગ્યા નથી બચી. મિત્રો, શું આ દ્રશ્ય આપણને કોરોના વાયરસની યાદ નથી અપાવતો? જ્યારે 2020-21માં ભારતમાં કોરોનાની બીજી લહેર આવી હતી ત્યારે આપણે પણ સ્મશાન ઘાટો ઉપર કંઈક આવી જ પ્રકારની ભયંકર તસવીર જોઈ હતી. લોકો પોતાના સંબંધીઓને ખોઈ રહ્યા હતા પણ અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા નહોતી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ નવો વાયરસ કોરોના વાયરસની જ કોઈ નવી લહેર છે? હેલ્થ એક્સપર્ટોનું એમ કહેવું છે કે કોરોના વાયરસ સમય ઉપર મ્યુટેટ થતો રહે છે. મતલબ કે કોરોના વાયરસમાં નવા પ્રકારના બદલાવ આવતા રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મતલબ કે WHO એ પણ આ મામલા ઉપર નજર બનાવીને રાખી છે. હાલમાં જ એમણે એક ચેતવણી આપી છે કે જો આ વાયરસ કોરોનાથી મળે છે તો આ જે વાયરસ છે એ ફરી એકવાર આખી દુનિયામાં ફેલી શકે છે. અને મિત્રો, તમને ખબર હશે કે વર્ષ 2019માં કોરોના વાયરસ સૌથી પહેલા ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો અને પછી થોડાક જ સમયમાં જોતા આખી દુનિયા કોરોના વાયરસની ચપેટમાં આવી ગઈ હતી. શું આ નવો વાયરસ ફરી એકવાર આખી દુનિયાભરમાં એક નવી મહામારી લાવી શકે છે? આ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યાં જ મિત્રો, ચીનમાં શરૂ થયેલા નવા ખતરા ઉપર જો વાત કરીએ તો ચીની વૈજ્ઞાનિકોએ આને બેક્ટ વાયરસ જણાવ્યું છે અને જણાવવામાં આવે છે કે આના લક્ષણ જે છે એ કોરોના વાયરસ સાથે જ મળે છે. કોરોના વાયરસ જેવો જ આ એક નવો વાયરસ છે. આ વાયરસની ખોજ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ ત્યાંની ટીમે કરી છે અને આને પણ જેંગલીએ લીડ કર્યું છે. અને તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ઉપર પણ થયેલી ખોજમાં સી જેંગલીને બેક્ટ વુમનના નામથી ઓળખવામાં આવે છે. આ નવા વાયરસના વિષયમાં એમ ખબર પડી છે કે આ માણસના ACE2 સાથે મળી શકે છે. બિલકુલ એવી જ રીતે છે કે જેવી રીતે કોરોના વાયરસ એક માણસને ઇફેક્ટ કરે છે. એવી સંભાવના છે કે આ જે વાયરસ છે એ જનાવરોમાંથી માણસોમાં ફેલી શકે છે. ભારત સરકાર પણ ચીનના નવા ખતરાને લઈને ખૂબ જ વધારે સતર્ક થઈ ગઈ છે. એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગ વધારી દેવામાં આવી રહી છે. ચીનથી આવી રહેલા યાત્રીઓની જાંચ પડતાલ કરવામાં આવી રહી છે અને આની સાથે રાજ્યોને પણ અલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યું છે. આ વાયરસના મામલા ભારતમાં હમણાં કોઈ વધારે નથી, પણ જો આ વાયરસ ચીનમાંથી બહાર નીકળે છે તો આ ભારતને પણ પોતાની ચપેટમાં લઈ શકે છે. કારણ કે ભારત દેશ ચીનનો પાડોશી દેશ છે અને આવી પરિસ્થિતિમાં મિત્રો આજની તારીખમાં આપણને પણ સતર્ક રહેવાની જરૂર તો છે. એક્સપર્ટનું એમ કહેવું છે કે માસ્ક લગાવવું, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિનેશન જ આપણને આ ખતરાથી બચાવી શકે છે. અને મિત્રો, એટલા માટે આ જે મંજર છે એ ખૂબ જ વધારે
ફરી એકવાર ડરાવનારો બની રહ્યો છે. શું તમને પણ લાગે છે કે આ નવો વાયરસ કોરોનાથી પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે? તમારી રાય મિત્રો તમે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. આના સિવાય મિત્રો ચીની સરકાર ઉપર આ વાયરસથી જોડાયેલી ખબરો મીડિયામાં આવવાથી રોકવાનો આરોપ પણ લાગી રહ્યો છે. આના સિવાય પણ જો આપણે ચીનમાંથી લીક થઈ રહેલી રિપોર્ટની માનીએ તો આ નવા વાયરસે ચીનની સ્વાસ્થ્ય સેવા અને અંતિમ સંસ્કાર વ્યવસ્થાને પૂરી રીતે બરબાદ કરી નાખ્યું છે. હોસ્પિટલો અને સ્મશાન ઘાટ પોતાની પૂરી તાકાત સાથે કામ કરી રહ્યા છે. મધ્ય ફેબ્રુઆરીથી અચાનક મોતોમાં ભારી વૃદ્ધિ જોવા મળી અને આના ચાલતા ઉત્તરી ચીનના હેબઈ પ્રાંતમાં લોકો માટે મિત્રો તાબૂત નથી મળી રહ્યા. પૂર્વી ચીનના અનહુઈ અને ઉત્તર પશ્ચિમ ચીનના સાંગસી ક્ષેત્રમાં ઘણી મોટી સંખ્યામાં નવી કબરો જોવા મળી છે. ઘણા બધા ગામો અચાનક એકદમ શૂન્ય પડી ચૂક્યા છે, ખાલી થઈ રહ્યા છે. કોવિડ જેવી આ બીમારીને લઈને ત્યાંના લોકોમાં પણ ડરનો માહોલ બનેલો છે. ત્યાં જ મિત્રો ચીનના એક પ્રાંત તાંગસાંગ હેબઈના ગ્રામીણના એક વ્યક્તિએ જણાવ્યું છે કે હમણાં હોસ્પિટલ જે છે એ એક બજારની જેમ ભીડભાડ જેવો ઇલાકો બની ચૂક્યો છે. કબ્રિસ્તાનમાં શવોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. એમણે એમ પણ કહ્યું કે એમની આસપાસ ઘણા લોકોની મૃત્યુ થઈ ગઈ અને એમનો અંતિમ સંસ્કાર કરવા માટે ખૂબ જ મોટી પરેશાની આવી છે અને એવું લાગી રહ્યું છે કે જેમ કે દુનિયા જ ખતમ થઈ જશે. અને એમણે એમ પણ જણાવ્યું છે કે વૃદ્ધ માણસો અને નાના બાળકોની મૃત્યુ વધારે થઈ રહી છે. ગ્રામીણે એમ પણ જણાવ્યું છે કે એમના એક સંબંધીની પણ આ વાયરસના લીધે મૃત્યુ થઈ છે, પણ સરકાર આને સંતાડવામાં લાગેલી પડી છે. હેબિયાના સેજિયા જુઆંગના એક સ્થાનીય ગ્રામીણે ત્યાંના એક સ્થાનિક માણસે જણાવ્યું છે કે ઇલાકામાં મૃત્યુની સંખ્યા મોટા પાયે વધતી જઈ રહી છે અને આના લીધે ત્યાં તાબૂતોની ભારે અછત થઈ રહી છે. તાબૂતોની કિંમતમાં ઘણી મોટા પાયે વૃદ્ધિ જોવા મળી રહી છે. પહેલાં એક તાબૂત 5,000નો આવતો હતો, ત્યાં હવે આને વધારીને 12,000 યુઆનનો કરી દેવામાં આવ્યું છે. આના સિવાય જણાવ્યું કે મારા ઘણા પરિજનોનો હાલમાં જ નિધન થયો. રસ્તા એકદમ સુનસાન અને ખાલી નજર આવી રહ્યા છે. સાંગસી શહેરના આકાંગ ક્ષેત્રના ત્યાંના એક વાસીએ જણાવ્યું કે ફરીવાર આ વસ્તુ થઈ રહી છે કે જેમ કે કોરોનાની જેમ જ લોકોને ઉધરસ, લાંબા સમય સુધી તાવ આવવું અને એના પછી એડમિટ થાય છે તો એમના ઉપર કોઈ પણ પ્રકારની કોઈ દવા કામ નથી કરતી. ગ્રામીણે એમ પણ જણાવ્યું કે ઇલાકામાં ઘણા લોકોને વારંવાર સંક્રમણ થયો અને આમાંથી ઘણા લોકોની મૃત્યુ થઈ ગઈ કારણ કે દવાઈએ કામ ન કર્યો. એમણે જણાવ્યું કે 60થી 70 વર્ષના વૃદ્ધ માણસોમાં મૃત્યુનો દર વધારે છે, પણ હવે યુવા લોકોની મૃત્યુ દરમાં પણ અચાનક વૃદ્ધિ થઈ છે. અહીંયા જાણવું જરૂરી છે કે કોરોના વાયરસના મામલા સૌથી પહેલા 2019માં ડિસેમ્બર મહિનામાં આવ્યા હતા, ચાઇનામાં જ જોવા મળ્યા હતા અને એના પછી કોરોના વાયરસ કેવી રીતે આખી દુનિયામાં કોરોના વાયરસે તબાહી મચાવી હતી આ દ્રશ્ય આપણે જોઈ ચૂક્યા છીએ મિત્રો. અને આવી પરિસ્થિતિમાં ચાઇનામાંથી ફરી એકવાર આવી પ્રકારના નવા વાયરસના જે સમાચાર સામે આવી રહ્યા છે એ ખૂબ જ વધારે ડરાવનારા સમાચાર છે. તો મિત્રો આ વિષયમાં તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયોમાં આપેલી જાણકારી પસંદ આવી હોય તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.